સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે લોકો મજામાં હશો, કારણ કે મારો બ્લોગ જોઈ રહ્યા છો. અને આપણે થઈ ગયા છીએ રેડી. આજે થોડોક કૂલ લુક છે, કારણ કે ગરમીની એઝ યુઝ્યુઅલ તમને લોકોને ખબર જ છે. અને પાછળ જે અવાજ આવે છે એ પપ્પાના રેડિયોનો અવાજ છે, તો થોડુંક એડજસ્ટ કરી લેજો, કારણ કે પપ્પાને કંઈ કહેવાય નહીં, બરોબર ને? હા, बात तो सही है. दौड़ना तो पड़ता है. उसके धंधे के बारे में. તો આજ છે સન્ડે. આ વ્લોગ આવશે મોડો એડિટ થઈને, કારણ કે મને થોડો એડિટિંગમાં થોડોક વધુ ટાઈમ થઈ જાય છે. સો બસ આપણે થઈ ગયા છે રેડી, અને વાગી ગયા છે 5. હા, અને આવો ફૂલ બાર તડકો છે, જબરદસ્ત બોસ. આખા ઇન્ડિયામાં રાજકોટ વન ઉપર છે. હા, સો આજે આપણે જઈ રહ્યા છીએ. હાથ દુખવા માંડ્યો મારો તો. હાલ, સો યસ ગાઈઝ, આજે આપણે જઈ રહ્યા છીએ રાજકોટની ફેમસ રાજકોટની ફર્સ્ટ નંબરની માર્કેટમાં. આ થોડું શોપિંગ બી કરવાની છે, થોડી વસ્તુ બી લેવાની છે, કારણ કે એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશ શું કામ એ. તો યસ, સો આજે હું તમને દેખાડવા જઈ રહી છું રાજકોટની મસ્ત બજાર, શોપિંગ માટેની બેસ્ટ બજાર. જે લોકો રાજકોટથી બિલોંગ કરતા જ હશે એ લોકોને ખબર હશે, તો પ્લીઝ કમેન્ટમાં કહો હું કઈ બજારની વાત કરી રહી છું. અને નથી ખબર એ લોકો આ વ્લોગમાં આગળ તમને ખબર પડી જ જશે. તો બસ આ વ્લોગમાં અંત સુધી બન્યા રહો, અને શોપિંગનું નામ સાંભળીને છોકરીઓ તો આહા મોટું કંઈક અલગ જ થઈ જાય. તો બસ અત્યારે મારું પણ એવું જ છે. તો ચાલો જઈએ, કારણ કે હા, અમારો હાથ દુખે, મને ખોજી જ ગયો છે, હું કહું છું ને તને. હા, સો બસ ચાલો જઈએ ફટાફટ, કારણ કે એઝ યુઝ્યુઅલ આજે અમે થઈ રહ્યા છે લેટ. અને આજ છે મારી ભેગો પાર્ટનર કોક અલગ છે, દીદી પછીથી જોઈન કરશે. તો ચલો જઈએ અને એક્સપ્લોર કરીએ અને શોપિંગ કરીએ, અને હું તમને દેખાડું કે કેવી છે બજાર, કયા રેટમાં શું મળે છે. હું તો બહુ એક્સાઇટેડ છું. ચલો આપણે જઈએ, તો મળીએ ડાયરેક્ટ ત્યાં. અને કઈ બજારની વાત કરું છું એ પણ હું તમને લોકેશન ઉપર જઈને જ બતાવીશ. તો સ્ટે ટ્યુન, બાય. अभी मजा आएगा ना भिड़ो. 2 hours later. યસ ગાઈઝ, અમે આવી ગયા છીએ અત્યારે રાજકોટની ફેમસ બજાર, જે હું તમને લોકોને કહેતી હતી. હા, જોઉં છું, એટલે કે ધર્મેન્દ્ર રોડ. યસ ગાઈઝ, આ રાજકોટનો સૌથી મોટી બજાર છે. એમાં આ તો સન્ડે છે, તો ટ્રાફિક પણ બહુ જ તમે જોઈ જ રહ્યા છો.
few moments later. અને આ તમે જોઈ રહ્યા છો એ અત્યારે નવી જ ફેશન નીકળી છે કુર્તીમાં, જે મોરવાળી છે અને બહુ જ સરસ છે. નવી જ અટાણે પેટર્ન નીકળી છે. રેગ્યુલર કુર્તા પણ હોય જ છે, પણ આ કંઈક કુર્તામાં વેરાયટીવાળું છે, મને તો બહુ જ ગમ્યું. જો બધા અલગ અલગ વેરાયટીના કુર્તા તમને મળી રહેશે અહીંયા. તો આ બજારમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને નવું નવું કલેક્શન પણ એકદમ મસ્ત આવ્યું છે, એકદમ જકાસ. છોકરીઓને તો તરત જ ગમી જશે જોયા ભેગું. અને અમે અટાણે ઉનાળો પણ ચાલુ થશે, તો આ કુર્તા તમને બેસ્ટ રહેશે પહેરવા માટે. આ છે પર્સનું કલેક્શન, કે મેરેજમાં પણ તમે યુઝ કરી શકો એવા મસ્તીના પર્સ આવ્યા છે. અને અમે થોડીક મેરેજની સિઝન છે, તો એવા પણ તમને અહીંયા પર્સ મળી રહેશે. અને આ જે બધા પર્સ દેખાય છે એની પ્રાઇસ છે ઓનલી 250. હા, 250. યસ ગાઈઝ. તો સાવ મતલબ કે મિનિમમ રેન્જમાં તમને બહુ સરસ મળી જશે. અને આ પણ જે બધા દેખાય છે એની પ્રાઇસ પણ 250 છે. જો કેવા ક્લાસી બેગ છે. યસ ગાઈઝ, જો મને તો બેગનો બહુ જ શોખ છે, સો મેં પણ પરચેસ કર્યું છે. પણ એ હું તમને દેખાડીશ ઘરે જઈને. જો અને આ થોડુંક કોસ્ટલી છે. પેલા એ મોટા છે હો થોડા. ફિટ થઈ છે મને મને કલર અત્યારે પણ હજી પણ અમારી શોપિંગ ચાલુ જ છે. અને આજ તો ટ્રાફિક ફૂલ છે. હાલ જોવો જરા. સો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 7:45 અને સ્ટીલ શોપિંગ લિસ્ટ. જો તમને હું દેખાડું નવા તો આ ટ્રાય કરો તો એક વાર. હા જાઓ. One eternity later. યસ ગાઈસ, શો અત્યારે કેટલા વાગ્યા ખબર છે? કેટલા વાગ્યા મોબાઈલમાં દેખાડો ટેપ કરી. 2 મિનિટ્સ. અત્યારે વાગી ગયા છે 9. અમે નીકળ્યા હતા બપોરના
5 5:30 મેં તમને દેખાડ્યું હતું. અટાણે હાલત છો ભૂત બની ગયાની. અને હા એઝ યુઝ્યુઅલ અમે આવી ગયા છીએ અને હવે તો પાણીપુરી પણ ખતમ થવા લાગી ગાઈસ. ચાલો 9 વાગી ગયા. હાલત જો શું હે શું The next day. યસ ગાઈઝ અમે કાલ રાતે આવી ગયા હતા પાછા ઘરે એન્ડ બહુ જ થાકી ગયા હતા. તો પછી મેં કંઈ શૂટ ન કર્યું અને શોપિંગ શું કરી છે એ પણ મેં તમને નથી દેખાડી. આઈ નો બટ કંઈક થોડુંક નથી કહેવું. ચાલો ને આગળના વ્લોગમાં તમે લોકો જોઈ લેજો. જેમ જેમ વ્લોગ બનશે એમ હું તમને દેખાડીશ કે અમે શોપિંગ શું કરી અને કેટલાની કરી. અને કારણ કે એમાં એવું છે કે અમે શોપિંગ કરી છે એ દીદી માટે છે, મિડલ દીદી માટે. સો એમનું એવું કહેવું છે કે મારી વસ્તુ ન દેખાડ, કે ડાયરેક્ટ તે ફોટો કોકને હોય ને થોડા ફોટો હોલિક મીન્સ કે બધું રિવીલ થઈ જાય એમ. સો નો દેખાડ પણ હું તમને આગળના વ્લોગમાં જરૂર દેખાડીશ શું શોપિંગ કરી છે. તો એની માટે બન્યા રહો. અને એક તો બહુ જ મસ્ત બેગ લઈ આવ્યા છે. એ અમે ત્યાંથી નથી લીધું પરંતુ લીધું છે દીદી અને વચલા દીદી લઈ આવ્યા છે. એ પણ મેં નથી દેખાડ્યું કારણ કે મને ટાઈમ જ નથી રહ્યો. શું કામ ટાઈમ નથી રહ્યો એ તમને નેક્સ્ટ વ્લોગમાં જરૂર ખબર પડી જશે કારણ કે બહુ જ ટાઈટ શેડ્યુલ ચાલે છે. સો પ્લીઝ કોર્પોરેટ નહીં, કોર્પોરેટ મજદૂરની જેમ કામ કરું છું એટલે કોર્પોરેટ ચાલ્યા રાખે છે. બટ ઇટ્સ ઓકે, કોઓપરેટ કરજો થોડુંક અને થોડાક જ ટાઈમમાં ખબર પડી જશે. યસ ગાઈઝ હું તમને નેક્સ્ટ વ્લોગમાં જરૂર દેખાડીશ અમે શું લીધું છે. તો બસ આ હતો આજનો વ્લોગ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. યસ ગાઈઝ અને અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 10 એટલે મારી આવી હાલત છે. તો પણ ચલાવી લેજો. પાછળ બટેટા પડ્યા છે. ગુજરાતીઓના ઘરમાં બટેટા ના હોય એવું બંને જ નહીં. બસ મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય.